જામનગર શહેરમાં લાખોટા તળાવ પાસે આવેલ સાઈ સૂપ સેન્ટરમાં બધા નેચરલ સૂપનું વેચાણ કરવામાં આવે છે। દરરોજ 700થી 800ની સંખ્યામાં લોકો અહીંયા સૂપની મજા માણવા આવે છે, જેનાથી લોકોને સ્વાસ્થ્ય બાબતે ઘણા ફાયદાઓ થયા છે। અને વિશેષ વાત એ છે કે 22 જાન્યુઆરી એટલે કે રામ જન્મભૂમિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ત્યાં જેટલી પણ કમાણી થશે તે સાઈ સૂપ સેન્ટર દ્વારા નક્કી કરેલ અનુસાર ભગવાન રામના ચરણોમાં અર્પિત કરાશે। सेंटर मुनाभाई तलावनी पास 7 दिग्विजय रोड बधा नेचरल सूप है मारा पास 100% जेना घना बधा फायदाओ है। मिनिमम 700 થી 800 कस्टमर है मारा, बधा पीवा रोज आवे छे, डेली रेग्युलर कस्टमर है मारा। एनाथी विशेष आ 22 तारीखे जे राम अयोध्याનું જે થવાનું છે રામ જન્મભૂમિ, તેમાં મારા એક દિવસનો તમામ આવક શ્રી રામના પ્રભુને ચરણમાં અર્પણ। નવો કોન્સેપ્ટ તમને કેમ યાદ આવ્યો? જો આ બધા રામ ભક્તો બધા આવી રીતે કરતા હોય તો મારું એક પાંદડું એક મારા તરફથી। અને તમને કેટલી આશા છે કે મારી પાસે આટલા માણસો પીવા આવશે? પીવા આવશે આશા આ બાબત માટે આશા નથી, મારા રેગ્યુલર કસ્ટમર જ છે। બાકી બાબત માટે આશા નથી રાખતો હું। આ એક મારો હેતુ છે કે મારે આટલું મંદિરનું જે કાર્ય થાય છે તો મારે એક દિવસનો વેપાર એમાં દેવાની આશા છે, બીજા કસ્ટમરો લેવાની કે એવી કોઈ અપેક્ષા નથી મારે। ભાઈ ઝાલા હું છેલ્લા લગભગ 20 વર્ષથી આ સૂપ પીઉં છું। મને ડાયાબિટીસ પણ છે, બાયપાસ પણ કરાવી છે। બાયપાસ કરાવે લગભગ 8 વર્ષ થઈ ગયા, પણ આ સૂપથી મારું શરીર હેલ્ધી છે। અને ડાયાબિટીસમાં જનરલી 3-4 મહિને ડૉક્ટર ચેકઅપ કરાવવાનું કહે છે, પણ છેલ્લા 3 વર્ષથી આ મેં ચેકઅપ પણ નથી કરાવવું, પણ મારું શરીર એકદમ હેલ્ધી છે એ આ બધા સૂપને કારણે છે તેવું મારું માનવું છે। મારું નામ દુષ્યંત ભંડારીયા છે। છેલ્લા 1-2 મહિનાથી હું અહીં આવું છું ને સવારના પોરમાં આપણે તાજું બધું અને રિઝનેબલ ભાવે બરાબર છે। આવું તમે હોટલમાં જાઓ તો આટલું પ્યોર ને નેચરલ મળવાનું નથી। અને આ ભાઈ વર્ષોથી ચલાવે છે અને એની સેવાને પણ ધન્યવાદ છે। અને આપણે ફાયદાની વાત કરીએ તો ફાયદો જ છે, જેટલું નેચરલી આપણે રહીએ એટલું બધું ફાયદો જ છે। મને કેટલા સમયથી આ સૂપ પીવો છે, શું ફાયદા છે? મારું નામ બીના કનકરા। અમે લગભગ 3-4 મહિનાથી આ સૂપ પીવા આવી છીએ। ઘણો ફેર ને ઘણા ફાયદા છે, નેચરલ ને સૂપનો ટેસ્ટ બહુ ફર્સ્ટ ક્લાસ સારો છે। આ ભાઈનો કોન્સેપ્ટ એવો છે કે 22 તારીખે રામ ઉત્સવના દિવસે ફ્રીમાં આપે છે, તો એ બાબતમાં તમારું શું કહેવું છે? કેવો એ સારું જ કહેવાય કે રામ જન્મભૂમિ આટલું અયોધ્યામાં સારો કાર્યક્રમ આયોજન થાય છે, એનું મંદિરમાં આટલું સરસ બધું અમારો એમાં ભેગો પ્રોત્સાહન છે, અમારો ભેગો એમાં સાથ છે કે ના સારું કરે છે કાર્ય ભાઈ। અમે છેલ્લા 3-4 મહિનાથી અહીંયા રેગ્યુલર આવીએ સવારમાં। આનાથી ઘણા બધા બેનિફિટ થાય છે। પહેલાં અમને શું છે કે રોજ એસિડિટી ગેસ જેવી ટ્રબલ થતી શરીરમાં, મકડામણના હાડકાને જલાઈ જતા। આ સૂપ ચાલુ કર્યો એ પછીથી અમને અત્યારે 70-80% જેવો ફાયદો મળે છે। અને આ ભાઈ બધા નેચરલ જ બનાવે છે, કોઈ જાતનું બીજું આર્ટિફિશિયલ જેવું કાંઈ વાપરતા નથી એમ। આનાથી અમે તો રેગ્યુલર જોઈએ કે રોજના ઘણા બધા ગ્રાહક એના રેગ્યુલર આવે છે ઘણા સમયથી। ભાઈનો સ્વભાવ પણ સારો છે અને બધી નેચરલ વસ્તુ છે, એટલે હેલ્થ માટે ફૂલ બેનિફિશિયરી છે આ વસ્તુ। જનતા માટે શું કહેવા માંગો છો સૂપ માટે? જનતાને એવું કહું કે ભાઈ તમારે જો આવી કાંઈ હોય તો દવાઓ નહીં ખાવી, એના કરતાં આનો નેચરલ સૂપ પીઓ, તમને 100% આનાથી સારા લાભ મળશે એમ।